What's up guys and welcome back to my new video. आज અમે અમારા ભાઈબંધો ભેગા જઈએ બાલાજી મંદિરે હાલીન. હા જો મારા ડેલ આપણે હંમેશા હારે જોઈ આ ભરીનભાઈ એને માનતા હે પૂરી કરવા જઈએ. માનતા પૂરી કરાવી નહીં જાય છે. તમારે કરાવવી હોય તો કહેજો. અમારે બે જણા તો આગળ જાય છે. ઉપાડીએ મારે આગળ જવું છે. હા જો અમારે જાય. હા તો અમારે સોહમભાઈ ને ઓળખો છો. હા હું છું ના આજ અમે અડધે રસ્તે નથી કોઈ ગાજી તો શેરી અમારે એરિયો નથી વહીતા. એરિયો એને વહીતા 5 મિનિટ થઈ છે. હા ભાઈને માનતા પૂરી કરવી એટલે અમે જાય છે રસ્તામાં. નથી આવતું. અમે ભટકી ગયા હતા અમારા રસ્તા ઉપર. હવે ગાય અમે ધીરે ધીરે કરીને જાય છે. અહીંયાથી 7 કિલોમીટર દૂર જઈએ છે. અમને રાજકોટની પ્રખ્યાત મિની કાર જડી ગઈ છે. હા દેખાઈ ગઈ છે. રાજકોટની ફેમસ કાર છે એટલે મિની થાર. અને અમે હવે પોઈગા છીએ ધીરે ધીરે કરીને આનંદ બંગલા ચોકે. આનંદ બંગલા ચોકે અમે પૂગી ગયા છીએ. લાઇટ બાઇટ સારી છે. હા જો બેન બાજાવાળા અમાર જયભાઈ શાંતિ. ક્યાં જવો ભાઈ? બાલાજી મંદિરે. જય બાલાજી. નવા રસ્તે જઈએ. અમને ખબર નથી કઈ બાજુ રસ્તો આવે. આ ભાઈને થોડુંક છાતીમાં દુખે. આ શરદભાવના વૃદ્ધાશ્રમ વાળા રેસકોર્સ ગાર્ડનમાં કથા કરે છે. શ્રી મોરારી બાપુ વધારવાના છે. જેઠાલાલ નો સેલ હે દેખાડ 1600 માં 3. અને અમે અશોક ગાર્ડન બાજુ આવ્યા છીએ. આ ભાઈએ નવો રસ્તો કાઢ્યો હોય અમને તો નથી ખબર. કાઢ્યો નથી ખબર. હા જોઈ અમે ક્યાંથી જોઈ હવે કેવા ફોગી ચાટિયા હવે ધીરે ધીરે દુખવા માંડ્યા છે. ગાઈસ રાજકોટ હે ને અમારું ડેવલપ થવા માંડ્યું છે. જો ગાઈસ નવો રસ્તો બન્યો છે. બને જ છે. કન્સ્ટ્રક્શન ચાલુ જ છે. અમે ફૂટપાથ ઉપર હાલી. ફૂટપાથ ઉપર જો ગાઈસ નવો રસ્તો બન્યો છે. સારો છે એમ તો રસ્તો નવો બનાવ્યો છે. અમારા રાજભાઈ સારું ને. અમારે સોહમભાઈ તો સૌથી છેલ્લે જ હોય. સોહમભાઈ હાય. શું કરો ભાઈ? શાંતિ. હવે લક્ષ્મીનગર નાલે આવ્યા. ટનલ જેવું છે અમારે. જોઈ લેવાની શું આગળ હાવ અંધારું આવે છે. એક જ લાઈટ છે. અહીંયા એકવાર એક બાપા ઉતાર્યા મસ્તી ના રહી ગયા. હાલો ટનલ પૂરી હો ગાઈસ. લક્ષ્મીનગર નાલું અમારું રંગેલું રાજકોટ. પપ્પા મેં હજી લગી નથી જોયા. બે પાસે છે.
રાજનું તો ભવિષ્ય રાતનો હતું. ધંધો એ તો ભાઈ રાત જ હોય ને કાબુ. ગુજરાત સરકાર કાર્યપાલક અત્યારે જો અમને જુદા રસ્તા આવી ગયા છે. ભૂલથી આરટીઆઈ પૂરી થઈ ગઈ છે આરટીઆઈ પૂરી થઈ ગઈ છે બાલાજીએ. 2 કિલોમીટર ઉપર ઊંધું વધારાનું રખડી નહીં હોય. હજી મંદિરની કેટલા મિનિટની વાર છે? 10-20 મિનિટ હજી થાય. આ ભાઈબંધ નવું કરીને ને લાચો દૂર લઈ ધંધે આવ્યો લગાડી દીધા નવું કઈને બધું. છે કે નવા રસ્તે લઈ જાવ એવું કીધું. આના ઉપરથી સલાહ મળે કે ટૂંકા રસ્તા હંમેશા ખરાબ હોય છે, માટે મહેનત કરવાની. આવા નાના રસ્તાનો ઉપયોગ નહીં કરવાનો. તમે ધંધે લાગી જાઓ. ધંધે લગાડી દીધા હો, કાયદેસર. આવા રસ્તા ઉપર હાલવું પડે છે, ફૂટપાળી ઉપર. નીચે ઉતરી તો કોઈ ગુડાડી નતો જાય. હપ્તો ચોકે ભોગી ગયા છે. એનું બીજું નામ છે માલવિયા ચોક. એ અમે નિરાયતે જાય રોડ ઉપર. અમે સાઈડમાં જઈ આખો ખુલ્લારી દે. આ શાસ્ત્રી મેદાન ગયો ને એલા આવડું આ શાસ્ત્રી મેદાન આવી ગયો. ટ્રાફિક તો જોવો અમારે અહીંયા ફૂલ ટ્રાફિક છે અહીંયા. અને નો હોય વાં આવીને બેઠા હવે. હજી તો અમે ડૉક્ટર આંબેડકર ભવને પહોંચ્યા છીએ. હજી અમારે 10 મિનિટ હજી થાય. આ ભાઈની વાહે હાય એ ભાઈની વાહે ફાઇનલી હવે પહોંચી ગયા છીએ બાલાજી હનુમાનના મંદિરે. હમણાં મળાવી પહોંચી ગયા. હવે આ દર્શન થઈ ગયા છે તમને તો. અને થાકી ગયા બધા, પગ દુખે છે. આ પરેલની વાહે પરેલ જો ઓલાની વાહે નકર તો અમે ક્યારનો પૂરી ગયા જાય. અહીંયા 3 કિલોમીટર વધારે અકાયું. રિટર્ન નીકળી જાવ. રિટર્ન રસ્તે ગયા ના નજીકનો રસ્તો ફરી જાય ગાઈસ. થોડોક કઠિન વાળો છે. પોગી જાવ જેવી દાદાની દયા. જય બાલાજી, જય હનુમાન દાદા. હવે દર્શન કરીને હવે બહાર જાય છે. હવે માં આશાપુરાના મંદિરે જાય છે. હવે આ પરીનભાઈ જોઈ કેવું કાલે આવી છે. શું કે પરીનભાઈ? આવી રહ્યા જો શાંતિ. હવે માતાના મઢે જવું ને હવે. ત્યાં જ છે મેં ત્યાં જ છે માનતા. માની હે માનતા? હા. તો હનુમાનની નથી? હનુમાન દાદા તો દર્શન કરવા આવ્યા. અરે અસલી રીત શું હે ખબર? માનતા બાલાજી હનુમાનની નથી, આશાપુરાની આશાપુરામાંની છે. ઓ માં ભાઈ હવે માં આશાપુરાના મંદિરે જાય છે. જય માં આશાપુરા માતાજી. ઓ જય માતાજી. જય માતાજી. અહીંયાથી 10 મિનિટ થાય છે. 10 મિનિટ થઈ જતી હશે ને કે દાદી? મેક્સિમમ 10 મિનિટ. અત્યારે નહીં, પેલા બતાવી આવી પછી આ જ રસ્તે રિટર્ન આવવાનું કે વાં છે ઘરે જવાનું એવું. હમણાં જાયેલા રિટર્નમાં પાછા આવી. હું થયું રાજભાઈ તમારી આગળ? કાંઈ નહીં. નાખ્યો ડટ્ટા લગાડી દીધા. આ પગ દુખે રાજભાઈના ચંપલાના. એમ કે ડટીએ ડટા લગાડી દીધા હે. હા ચંપલાના પગ દુખે હો. હા આપણે છે હજી ફટાકડા વેચે હેલા. અજીબ નવા ફટાકડા. એમાંથી માત્ર અવાજ જ આવે, ધુમાડો. જય માતાજી. તમને દર્શન કરાવશું થોડાક. હા. 2-5 મિનિટ ખમી જાવ. થોડાક નહીં જાજા હા તો શાંતિ રાખ, ચલે જા.
શું કે જયભાઈ અમારા બ્લોગમાં આવો ને પગ દુખે પગ દુખે ગાઈસ હું તો થોડો આશાપુરા માના મંદિરે પૂકી ગયા છે જય મા આશાપુરા માં હવે અમે માતાજીના દર્શન કરીને હવે આ ઘર તરફ જઈએ એની પહેલાં આ ભાઈ રિયા ભરીનભાઈ એના પપ્પાની એક હોસ્પિટલ છે માં થોડાક મળતા જાય પછી મળી હવે હાલીને હવે રાજકોટ બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે અહીંયાથી વિચારી હવે રિક્ષામાં વયો જવાય તાતી તો તોડી નાખશે કાલે એક તો રજા ને રિક્ષામાં જઈએ પરીણના ઘરે મહેમાન આવ્યા છે. પરીણના ઘરે મહેમાન આવ્યા એટલે નાખો તો હાલી નથી યાર શું કે પરીણભાઈ શાંતિ ઓ શાંતિ હો. રાજભાઈ રાજભાઈ હવે બંધ ભાઈ હમણાં રેડી રસ્તામાં એક્સિડન્ટ મોટા ભાઈ અમે ઘર બાજુ પહોંચી ગયા આપણા એરિયામાં આવી ગયા છે. સિંહના ટોળા ન હોય સિંહના ટોળા જ છે ભાઈ ઈ તો ભી પડે તો ટોળાય થાવું પડે. હા એમ કહી દે. આ કઈ દે આ અમારો દરરોજનો રસ્તો નિશાળેથી અમે આવીને આ ભાઈ નવા છે નવા એટલે આ બાજુ નથી રહેતા. આ બાજુ નથી રહેતા આવા લઠ્ઠા નતા. હા તો હવે ઘરે મળી ડાયરેક્ટ બાય પોગી ગયા છીએ અમે બાય બાય ગાઈસ કાલે મળી પાછા નવા કોન્ટેન્ટ આવી રહ્યા નવા બ્લોગ આવી રહ્યા બાય.